શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં સામેલ થઈ રહ્યો છે એક નવો અધ્યાય। શ્રીરામ દરબારની સ્થાપના માટે પૂજા અર્ચના શરૂ। 5 જૂનના રોજ પૂર્ણ થશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। ઓપરેશન સિંદૂર આઉટરીચ સફળ। સર્વદળીય પ્રતિનિધિ મંડળોનું સ્વદેશ આગમન શરૂ। ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇકને મળ્યું બહોળું સમર્થન। પૂર્વોત્તર રાજ્યોમાં યુદ્ધ સ્તર પર ચાલી રહ્યું છે રાહત અને બચાવ કાર્ય। ઉત્તરી સિક્કિમમાં એનડીઆરએફની ટીમ તૈનાત, તો આસામમાં પૂરના કારણે 5 લાખથી વધુ લોકો પ્રભાવિત। રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લોકોના મૃત્યુ। પ્રધાનમંત્રીએ સિક્કિમ, આસામના મુખ્યમંત્રી તેમજ મણિપુરના ગવર્નર સાથે વાત કરીને મેળવી માહિતી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી, જ્યારે વિધિવત ચોમાસું 15 જૂન બાદ થશે સક્રિય। રાજ્યમાં પ્રી મોન્સૂનની તૈયારી અંગે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક। ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે રાજ્ય વહીવટીતંત્ર સજ્જ। એનડીઆરએફની 15, એસડીઆરએફની 11 ટીમો તૈનાત। તો એએમસી દ્વારા પણ પ્રી મોન્સૂન મિટિંગનું આયોજન। અંડરપાસમાં લગાવાયા વરુણ પંપ। આજે વિશ્વ સાયકલ દિવસ। મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનમાં સાયકલિંગની મહત્વપૂર્ણ ભૂમિકા। તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને સૌરાષ્ટ્રના ધાંગધ્રામાં યુવા બ્રિગેડો દ્વારા વિશ્વ સાયકલ દિવસની કરી અનોખી ઉજવણી। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે યોજાશે આઈપીએલ 2025ની ફાઇનલ મેચ। રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ એકબીજા સામે ટકરાશે। બેંગલુરુ ચોથી વાર તો પંજાબ બીજી વાર રમશે ટાઇટલ મેચ। અને વધારા સાથે ખુલ્યું કારોબારી બજાર। 178 અંકના વધારા સાથે 81,195 પર સેન્સેક્સ, જ્યારે 38 અંકના વધારા સાથે 24,800 પર નિફ્ટીનું થયું ઓપનિંગ। સાથે 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 98,850 પર, તો ચાંદીમાં પણ 300 રૂપિયાનો વધારો।